જો હવે મોટા ટમેટા છે એટલે 3 ટમેટા નંગ લીધા છે, બરાબર છે। તીખું જેટલું કરવું હોય ને એટલું છે ને તમારે આદુ મરચી એડ કરી દેવાનું, બરાબર। ટેસ્ટ માટે બહુ સારું લાગે એટલા માટે, કેમ કે અમને બધાને પૌવા બટેકા સાથે આ સૂપ બહુ જ ભાવે એટલા માટે જલ્દી બની જાય છે અને ખાલી 2 જ વસ્તુમાં બની જાય છે, જ્યાંથી આપણે એક વસ્તુ એની અંદર એડ પણ નથી કરવાની, નથી વઘાર કરવાનો, તેલ નથી વાપરવાનું। તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં। તો આજે છે 7 દિવસમાં વજન ઘટાડવાનો દિવસ 5મો, અને આપણે 120 દિવસમાં 22 કિલો વજન ઘટાડવાનો આજે દિવસ હતો 35મો। બંને સાથે સાથે હોય છે ને તો ભૂલાઈ જાય છે। તો ચાલો જોઈએ આજે આપણો ડાયટ ચાર્ટ। તો આજે 5મા દિવસે આપણે 7 દિવસમાં 4 થી 5 કિલો વજન ઘટાડવામાં આજે 5 દિવસમાં આપણે લેવાના છે 1 કપ 1 વાટકા જેટલા ચોખા બાફેલા, મતલબ 1 વાટકો જેટલા કાચા ચોખા લેવાના છે અને બાફી નાખવાના છે, અને આપણે આખો દિવસ ખાવાના છે। 1 વાટકો જેટલા કાચા ચોખા બાફીને, એટલે કેમ કે બાફીએ તો જાજી થાય ને ક્વોન્ટિટી, અને એની સાથે આપણે લેવાનું છે ટમેટા। તો 4 થી 5 ટમેટા લેવાના છે। તમે એને સૂપ બનાવીને પણ લઈ શકો છો, અને હું બનાવવાની છું સૂપ ટમેટાનું, જે હું તમને રેસીપીમાં બતાવવાની છું। તો ચાલો આપણે જોઈએ કે ભાત બાફેલા કેટલા લીધા છે, અને આપણે એની સાથે સૂપ કઈ રીતના લેવાનું છે ને તે। તમારે એમને નોર્મલી બાફેલા ભાત ખાવા હોય તો એ ખાઈ શકો છો, સાથમાં ટમેટાનું સલાડ કરીને પણ લઈ શકો છો, અને સૂપ હારે ખાશો તો બહુ મજા આવશે ને ટેસ્ટી લાગશે। તો જરૂરથી ટ્રાય કરજો ટમેટાનું સૂપ, બરાબર છે। ચાલો બતાવો। જો મેં આટલા 1 વાટકો જેટલા ચોખા લીધા છે, અને આપણે આને સરસ ધોઈ અને આપણે આની અંદર મીઠું એડ કરી અને ઓસાવી લેવાના છે। ઓસામણ કાઢીને આપણે ભાત લઈશું। તો જો 1 વાટકો જેટલા હતા, અને જો મારો વાટકો આવડો હતો મારો વાટકો, બરાબર છે। અને ટમેટાનું સૂપ બનાવવા માટે જો મેં મોટા ટમેટા છે એટલે 3 ટમેટા નંગ લીધા છે, બરાબર છે। તો ચાલો બતાવો હવે। જો ભાત બાફવા મૂકી દીધા છે, ને જો ટમેટાના કટકા કરીને એની અંદર પાણી એડ કરીને મીઠું એડ કર્યું છે થોડુંક અમથું, અને બાફવા મૂકી દીધું છે, બરાબર છે। સૂપ બનાવવા આપણે છે ને તેલનો સહેજ પણ ઉપયોગ નથી કરવાનો, તો પણ છે ને આપણું સૂપ છે ને એકદમ બહુ મસ્ત ટેસ્ટી બનશે। જે આગળ પણ મેં 1 વખત બતાવેલું છે, પણ આજે હું ફરી વખત બતાવી દઉં છું, બરાબર છે। તો ચાલો જોઈએ હવે। આપણા ભાત પણ બનીને રેડી છે। આપણે એકસાથે એટલા બધા નથી ખાવાના, થોડા થોડા કરીને ખાવાના છે। અને જો આપણા ટમેટા પણ બફાઈ ગયા છે સરસ। તો જો તમારે આની અંદર છાલ કાઢવી હોય તો આને બ્લેન્ડ કરી અને ગાળી લેવાનું। હું નહીં ગાળું, હું એમનેમ જ રાખીશ, કેમ કે મને એમનેમ વધારે મજા આવે। તો ચાલો હવે બતાવી દો આમાં કે શું શું એડ કરવાનું છે। પહેલાં આપણે આને બ્લેન્ડરથી ક્રશ કરી નાખીએ, ચાલો। અને જો આપણે હવે છે ને આની અંદર 1 ચમચી આદુ મરચી એડ કરી દઈશું। તમારે તીખું જેટલું કરવું હોય ને એટલું છે ને તમારે આદુ મરચી એડ કરી દેવાનું, બરોબર। અને આપણે લઈશું સબરસનો પાણીપુરીનો મસાલો। શરબત? હા, શરબત પીવું છે તારે? શરબત? હા, હમણાં બનાવી દો। તો જો આપણે હવે એની અંદર ઉકાળવા મૂકી દીધું છે, અને મેં એની અંદર છે ને આ સબરસનો મસાલો એડ કર્યો। તો જુઓ 1.5 ચમચી જેટલો એડ કરી દીધો છે। તમારે જો વધારે ટેસ્ટ કરવો હોય તો વધારે એડ કરી શકો છો, બરાબર છે, તમારી રીતે। જો હવે આપણે આને છે ને 5 મિનિટ માટે ઉકાળવાનું છે। 5 મિનિટને ઉકળવા દેવાનું છે। 5 મિનિટ ઉકળી ગયા પછી છે ને આપણે ઉપરથી લીલા ધાણા, અને જો લીલું લસણ હોય તો એડ કરવાનું છે, ફરજિયાત નથી, ટેસ્ટ માટે બહુ સારું લાગે એટલા માટે। અને ધાણા એડ કરી દેવાના છે, તો બહુ સરસ લાગશે ટેસ્ટમાં, અને બહુ મજા આવશે ખાવાની ભાત સાથે। તો ચોક્કસ ટ્રાય કરજો। આ સૂપ છે ને તમને બટેકા પૌવા બનાવો ને એની સાથે પણ ખાવાની બહુ મજા આવે। અમારા ઘરમાં જ્યારે પણ બટેકા પૌવા બને ને ત્યારે આ સૂપ તો ઓલરેડી બને જ, કેમ કે અમને બધાને પૌવા બટેકા સાથે આ સૂપ બહુ જ ભાવે એટલા માટે। તો ચાલો મળીશું હવે જમવા ટાઈમે। તો આપણા બની ગયા છે ભાત, અને તમે જોઈ શકો છો સૂપ ભાત આપણા બનીને રેડી છે, એકદમ યમ્મી યમ્મી। તો સાચે જ આને સૂપને ભાત સાથે ખાવાની બહુ મજા આવે છે, અને તમે જરૂરથી બનાવજો। જલ્દી બની જાય છે, અને ખાલી 2 જ વસ્તુમાં બની જાય છે, જ્યાંથી આપણે એ વસ્તુ એની અંદર એડ પણ નથી કરવાની, નથી વઘાર કરવાનો, તેલ નથી વાપરવાનું, અને તો પણ એટલું બધું સ્વાદમાં લાગે છે, સારું લાગે છે। તો જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો મિત્રો, હું જમી લઉં છું। બપોરના વાગી ગયા છે 12, અને આજે સવારમાં મેં છે ને ભાત બફાઈ ગયા સવારમાં, એટલે ઓનલી મેં ખાલી થોડાક નાના વાટકા જેવા ભાત જ લીધા હતા, એની સાથે કાંઈ નહોતું લીધું। અને અત્યારે હું સૂપ ખાઉં છું ભાત સાથે।
ઓકે, ચાલો. આજ આખો દિવસ સૂપ ને ભાત જ ખાવાના છે. તમે કોઈ પણ રીતે ખાઈ શકો, મતલબ ભાત ને ટમેટા ખાવાના છે. તમે ટમેટાને ભાત લઈ શકો છો, સૂપ બનાવીને રાખી દો, જ્યારે ભૂખ લાગે તે વાટકામાં સૂપ ને ભાત લઈને ખાઈ લેવાનું, એવી રીતના. ઓકે, ચાલો. તો હાલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 8 અને આપણો જો સૂપ ગરમ થાય છે અને આપણે એક બાઉલમાં એક ભાત કાઢી લીધા છે. જો આજે આખો દિવસ આપણે આજ ખાધું હતું, તો આજનો દિવસ બહુ સારો ગયો સૂપ સાથે. તો ચાલો મળીશું હવે કાલના ચાર્ટ સાથે, અને આજે આપણે જોઈ લઈએ 35મા દિવસનો ચાર્ટ શું હતો તે. તો 35મા દિવસે હજી ઘણા લોકોને મને સવાલ આવે છે. તો આગલી રાતે જીરું પલાળી દેવાનું છે આપણે, 1 ચમચી જેટલું સવારે ગરમ કરી નાખવાનું છે, અને પછી પાણી ગાળીને પી જવાનું છે. જીરું ભાવે તો ચાવી જવાનું છે, ન ભાવે તો એમને સૂકવી દેવાનું, બીજે દિવસે તમે એને ઉપયોગમાં લઈ શકો છો. સવારે નાસ્તામાં તમારે લેવાના છે ચણાના લોટના પુડલા. તમે ફેંકીની ઘોડે આપણે બધું અંદર સ્ટફિંગ કરી શાકભાજીનું ને પણ લઈ શકો છો, બરાબર. તમારી રીતે બનાવીને લઈ લેવાના છે કોઈ બી રીતે. અને 10 વાગે આપણે ડિટોક્સ પાણી બનાવવાનું છે, જેમાં 1 લીટર આપણે પાણી લેવાનું છે. એમાં 1 ચમચી જીરું, સંચળ, આપણે ફુદીનાના પત્તા, લીંબુ નીચવીને સરસ બનાવી દેવાનું છે. 1 ચમચી ચિયા સીડ્સ એડ કરવાના છે, અને પછી આપણે બપોર સુધીમાં પાણી પી જવાનું છે. અને બપોરે આજે આપણે જમવામાં બાફેલા મગ અને એની અંદર મમરા એડ કરીને ચાટ બનાવીને લઈ લેવાનું છે આપણે. તમે સલાડ એડ કરી શકો છો, અને મસ્ત ભેળ જેવું કરીને લેવાનું છે, બરાબર. 4 વાગે ગ્રીન ટી અથવા તો સિઝનલ ફળ લેવાનું છે. જે લોકો ગ્રીન ટી પીવે એને 6 વાગે ફળ લેવાનું છે. સાંજે આપણે જમવામાં લેવાનું છે પનીરનું સલાડ. જે લોકોને પનીર ન ભાવતું હોય, રેસીપી તો હું પછી છે ને બતાવીશ સલાડ કઈ રીતના બનાવું, એટલે તમને ચોક્કસ ભાવશે, પણ અત્યારે હું એ નથી કરતી એટલે મેં નથી બતાવ્યું. પણ તમારે જો સલાડ બનાવવું હોય તો પનીરને છે ને લઈ લેવાનું ડીશમાં, પછી એમાં થોડું તેલ, ચટણી, ધાણા જીરું, મીઠું અને આપણે કહ્યું કે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ એડ કરીને સરસ છે ને પનીરને સરસ 2 બાજુ છે ને ચોપડી દેવાનું, બરાબર. પછી એને છે ને તવીમાં આપણે શેકી લેવાનું, રોટલી કરીએ ને એવી રીતના. કેમાં કરીએ રોટલી એમાં તો શેકી લેવાનું આગળ પાછળ, ને પછી ટમેટા ને કાંદા ને કેપ્સિકમ ને ગાજર ને એવું બધું સમારી નાખવાનું, અને પનીરના કટકા કરીને પછી એમ એડ કરી દેવાના. તમે ટેસ્ટ કરજો, બહુ જ મસ્ત લાગશે. તો અને સાંજે સુવાટાણે આપણે જે તજનું પાણી પીવાનું છે ને એ જ પીવાનું છે. તજને ગરમ કરીને ગાળીને પી જવાનું છે, બરાબર છે. તો જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો કેવા લાગે છે. અને ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. તો બધાને ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય.